તો સાંસદ અભય ભારદ્વાજની આજે અંતિમ વિધિ યોજાશે। નશ્વર દેહને નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જેમાં સીએમ રૂપાણી સહિત મંત્રીઓ શ્રદ્ધાંજલિ આપશે। 67 વર્ષની વયે ચેન્નઈની હોસ્પિટલમાં કોરોનાથી તેમનું નિધન થયું। મોટા મુવાર સ્મશાન ગૃહ ખાતે તેમની અંતિમ વિધિ કરાશે। અંતિમ યાત્રામાં માત્ર પરિવારજનો જ ઉપસ્થિત રહેશે। ત્રણ વાગ્યા પછી એમના પરિવારના મુખ્ય 50 લોકો કોરોનાની કોવિડની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને મુખ્ય 50 લોકો 3 વાગ્યાથી કે 3 કે 4 વાગ્યાની વચ્ચે એમની અંતિમ યાત્રા રાજકોટથી નીકળશે। રાજકોટના કાર્યકર્તાઓ, ગુજરાતના કાર્યકર્તાઓ હંમેશા માનનીય અભયભાઈ ભારદ્વાજને અમે લોકો યાદ કરશું, કારણ કે અમારા જીવનના ઘડતરની અંદર, અમારા શરીરની અંદર રાષ્ટ્રવાદના જે મૂલ્યો છે એ મૂલ્યોમાં કોઈ ઊંડાણમાં હોય તો માનનીય અભયભાઈ ભારદ્વાજ છે। તો અભય ભારદ્વાજના નશ્વર દેહને આજે રાજકોટ તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, ત્યારે રહીમ લાખાણી તેમના નિવાસ સ્થાનેથી સીધા જોડાઈ ગયા છે। રહીમ, તેમનું નશ્વર દેહ ગુજરાતમાં તો આવી ચૂક્યો છે અને રાજકોટમાં 2 વાગ્યા સુધી પહોંચી જશે અને ત્યારબાદ અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે। તેમના નશ્વર દેહને કયા નેતાઓ હાલમાં ત્યાં ઉપસ્થિત છે, તેમના નિવાસ સ્થાને શું કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવું પણ એટલું જરૂરી છે। ચોક્કસપણે પ્રીતિ, જે રીતના વાત કરવામાં આવે તો તેમનો નશ્વર દેહ છે તે ગુજરાતમાં આવી ગયો છે અને 2 વાગ્યાની આસપાસ સીધો રાજકોટ તેઓના નિવાસ સ્થાને લઈ આવવામાં આવશે। હું દ્રશ્યો બતાવવા માંગીશ જ્યાં તેઓના નશ્વર દેહને રાખવામાં આવશે અને ત્યાં અંતિમ દર્શન માટે રાજકોટ વાસીઓ અને જેમના કાર્યકર્તાઓ છે, તેમના નિકટ નેતાજનો છે, તેઓ અહીં અંતિમ દર્શન માટે આવશે। અને ખાસ જે રીતના વાત કરવામાં આવે તો કોવિડ ગાઈડલાઇનની અનુસાર જે અંતિમ વિધિ છે તે પણ કરવામાં આવશે। અંતિમ સંસ્કાર માટે વાત કરવામાં આવે તો તેઓને જે રીતના વાત કરીએ તો 50 જે લોકો છે પરિવારજનો, તેઓ જ અહીંથી જવાના છે। ખાસ કશ્યપભાઈ શુક્લ છે, તેમની સાથે વાત કરશું। કશ્યપભાઈ, જે રીતના નશ્વર દેહને અહીં રાખવામાં આવશે અંતિમ, કઈ રીતનું ખાસ લોકો માટે દર્શન માટેનું આયોજન છે, કારણ કે કોરોના પણ છે તો એ રીતનું ખાસ પાલન પણ કરવામાં આવી રહ્યું છે, કઈ રીતનું? 90 દિવસ 92 દિવસ થઈ ગયા અભયભાઈની માંદગીને। એમના શરીરમાં અત્યારે કોરોના નથી, પણ કોરોનાની સાઈડ ઇફેક્ટથી એમને આ તકલીફ થઈ છે। પણ સરકારશ્રીની જે ગાઈડલાઈન છે કે ભાઈ કોરોનાના હિસાબે સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક પહેરવું, ચોક્કસ અમે એનું પાલન કરવાના છીએ। એમની સ્મશાન યાત્રામાં પણ પરિવારના જ લોકો, એટલે લગભગ 50 લોકોથી વધારે એમાં જવાના નથી। કાર્યકર્તા માટે અને લોકોને, જનતાના દર્શનાર્થે અહીંયા 1 કલાક 1.5 કલાક એમના નિવાસ સ્થાને એમનો પાર્થિવ દેહ છે એ લોકોને દર્શનાર્થે રાખવાના છીએ। એમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝર કરીને 1-2ની લાઇનમાં જ લોકો દર્શન કરશે, એ પ્રકારની વ્યવસ્થા અમે ગોઠવી છે। તો જે રીતના વાત કરવામાં આવે, જે નશ્વર દેહ છે તેમને અહીં રાખવામાં આવશે ને જે રીતના કોરોનાની ગાઈડલાઇન અનુસાર તેઓના અહીંથી કહી શકાય લઈ જવામાં આવશે। ખાસ 50 લોકો જે પરિવારજનો છે તેઓને અંતિમ યાત્રામાં જવાના છે। જે પરિવારજનો છે તેઓની સાથે પણ આપણે વાત કરશું। શું કહેશો, જે રીતના અભયભાઈ, જે ભુલામણા નામથી ભાઈ તરીકે ઓળખાતા, જે હવે આ દુનિયામાં નથી રહ્યા, કઈ રીતના જો? અમારા સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજની અંદર અને સમસ્ત બ્રહ્મ સમાજની અંદર અભયભાઈ છે એક ભીષ્મ પિતામહ તુલ્યનું વ્યક્તિત્વ હતું અને અમારા સમાજની અંદર, અન્ય સમાજની અંદર કોઈ છેવાડાના માનવી સુધી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની જરૂર હોય તો રાત્રે 12 વાગે એને ફોન કરી અને એમ કે હું તારી સાથે છું। નક્કર એને ન્યાય ન મળે ત્યાં સુધી અભયભાઈની સતત ચિંતા ચાલુ હોય અને અભયભાઈ એને ન્યાય અપાવીને રહીએ। પછી એ સીએમ સાહેબને ફોન કરવાનો હોય તો સીએમ સાહેબને 10 ફોન કરશે અને સામેવાળી વ્યક્તિને એ સામેથી ફોન કરીને એમ પૂછશે કે તારું બેટા કામ પતી ગયું ને। એટલે આ વ્યક્તિત્વ જીવનની અંદર ક્યારેય નહીં ભૂલાય અને એ વ્યક્તિત્વ જે સમાજને આપ્યું છે, અન્ય સમાજને આપ્યું છે અને હરેક સમાજને આ વ્યક્તિત્વની જરૂર હતી, પણ ભગવાને આપણી પાસેથી એમને વહેલી તકે લઈ લીધા। તો જે રીતના વાત કરવામાં આવે પ્રીતિ, જે રીતના અભયભાઈનું વ્યક્તિત્વ એવું હતું, એવું પર્ટિક્યુલર એક જ સમાજ નહીં પરંતુ તમામ સમાજને સાથે રાખીને ચાલનારા તરીકે તેઓનું વ્યક્તિત્વ હતું। હાલ તમામ ધારાસભ્યો છે રાજકોટના, તેઓ એક બાદ એક ધારાસભ્યો પણ આવી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે પ્રીતિ, તો ગોવિંદભાઈ પટેલ છે, લાખાભાઈ સાગઠિયા છે, અરવિંદ રૈયાણી છે, આ તમામ ધારાસભ્યો છે એક બાદ એક અત્યારે તેઓના નિવાસ સ્થાને આવી રહ્યા છે। સીધા જ દ્રશ્યો જોઈ શકાય છે। જે રીતના મુખ્યમંત્રી પણ અહીં આવવાના છે, તેને લઈને પોલીસ
બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં છે, તેનો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. આપણે વાત કરશું અરવિંદ લાખાભાઈ સાથે. લાખાભાઈ, જે રીતના અભયભાઈનું વ્યક્તિત્વ હતું, હવે જે આપણી વચ્ચે નથી રહ્યા, કઈ રીતના જોવું છો? આજે અમારા એક ખાસ આગેવાન અને રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ સાહેબ કે જે એક રાજકોટના ખૂબ સારા ધારાશાસ્ત્રી હતા અને દરેક સમાજને સાથે રાખીને કોઈ પણ પ્રશ્ન હોય તો અભયભાઈ પાસે જાય તો એ પ્રશ્નનું નિરાકરણ આવતા હતા. એવા અમારા આજે રાજ્યસભાના સાંસદ જે અભયભાઈ ભારદ્વાજ અમારી વચ્ચેથી જે વિદાય લી એ ખૂબ દુઃખની હું લાગણી વ્યક્ત કરું છું અને પરમાત્મા તેમના આત્માને એક શાંતિ આપે એવી ભગવાનને પણ પ્રાર્થના કરું જી છું. બિલકુલ રહીમ. ચોક્કસપણે જે રીતના નસવર્દેને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, તો કોવિડ ગાઈડલાઇનને લઈને પણ અહીં તમામ લોકોને માસ્ક માટેની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે, સેનિટાઈઝર પણ રાખવામાં આવ્યું છે. જી, જી. એટલે જે લોકો જી, પણ રહીમ. અંતિમ દર્શન માટે આવશે નસવર્દેના, તેને લઈને તમામ સુવિધા છે. ધારાસભ્ય અરવિંદ રૈયાણી છે. અરવિંદભાઈ, શું કહેશો, જે રીતના અભયભાઈ એક પ્રખર ધારાશાસ્ત્રીની સાથે જે રીતના ભાજપમાં મહત્વની ભૂમિકા પણ તેમની રહી હતી, કઈ રીતના જો? અભયભાઈ ભારદ્વાજ એટલે મારા જેવા હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓનું ઘડતર કર્યું છે. જ્યારે મેં પહેલી ચૂંટણી લડ્યો ત્યારે અભયભાઈના આશીર્વાદ લેવા આવ્યો હતો અને અભયભાઈ 1 કલાક સુધી રાજકીય જીવનની અંદર લોકોની વચ્ચે કેવી રીતના રહેવાય, લોકોની સેવા કેવી રીતના થાય, દરેક સમાજને સાથે લઈને ચાલવાનું, જો આ મારા જીવનની અંદર હું શીખવો હોય તો અભયભાઈ ભારદ્વાજ પાસેથી શીખું છું. અભયભાઈ આજ અમારી વચ્ચે નથી, કાયમી અમારા જેવા હજારો કાર્યકર્તાને એમની ખોટ રહેવાની છે, પરંતુ એક એ વિશ્વાસ સાથે હાલી છે કે અભયભાઈના વિચાર છે એ કાયમ અમારા ભેગા રહેશે. અભયભાઈ અમારા ભેગા જ રહેવાના છે. જે રીતના વાત કરવામાં આવી પ્રીતિ, તમામ જે નસવર્દે છે અમદાવાદથી જે રવાના થયો છે ને સીધો જ તેમના ઘરે આવશે અને કોવિડ ગાઈડલાઇન અનુસાર તેમની જે અંતિમ વિધિ છે તે કરવામાં આવશે. જી બિલકુલ, આભાર રહીમ તમામ વિગત